હેલો વામજાના ટોપર્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ટોપર બેચ 25-26માં તમારું સ્વાગત છે. આ લેક્ચરની અંદર આપણે શીખવાના છીએ 10મા ધોરણ મેથ્સ અને એમનું ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ, જેમનું સ્વાધ્યાય 1.2 આપણે જોવાના છીએ. જે વિદ્યાર્થીઓએ 10માની અંદર સ્ટાન્ડર્ડ રાખેલું છે તેના માટે આ મોસ્ટ આઈએમપી સ્વાધ્યાય છે. બરોબર, બે જ રીતના દાખલા છે. ઓમ જોવો તો સાબિત કરવાના જ દાખલા છે, પરંતુ એની અંદર પણ બે રીત છે, એક લાંબી અને એક ટૂંકી, અને બંને કરવી ફરજિયાત છે અને મોસ્ટ આઈએમપી છે. તો ચાલો બાળકો, આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 1.2. અને હાંજી બાળકો, આ ટોપર બેન્ચના હર એક વિડીયો તમને લાઇનસર સરસ રીતે વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર ફ્રી કોર્સિસ નામના સેક્શનમાં એકદમ ફ્રીમાં મળી જશે. સાથે સાથે મહત્વનું એ છે કે આમની પીડીએફ ફાઇલ પણ તમને સાથે સાથે આમાં પ્રોવાઈડ કરેલી છે. જો કોઈએ 0 ટુ હીરો બેચમાં જોડાવવું છે તો ચોક્કસથી કોર્સિસ નામના ઓપ્શનમાં જોઈને કોર્સ પરચેસ કરી શકે છે. અને ટોપર બેચ જે છે, આ ટોપર બેચ યુટ્યુબ ફ્રી બેચ છે, જે આખી બેચ તમને કમ્પ્લીટ કરાવવામાં આવશે યુટ્યુબની અંદર, અને જેમની પીડીએફ ફાઇલ અને લાઇનમાં વિડીયો તમે ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાંથી શોધી શકશો. તો ચાલો બાળકો, જલ્દીથી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દો. બરોબર, તમારી કોમેન્ટથી હું પણ મોટિવેટ થઈ જાઉં. લાઇક પણ સરસ રીતે કરી દો. ચાલો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 1.2. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન આવી ગયો છે કે સાબિત કરો કે √5 અસમય છે. આની અંદર બે ટાઈપના દાખલા છે. એક છે √5 અસમય છે, એટલે કે ખાલી વર્ગમૂળની અંદર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આપી હોય, 2 આપી હોય, 5 આપે, 7 આપે, તો દરેક વખતે આ રીતના જ આમનું સોલ્યુશન કરવાનું છે. એક પ્રમેય પણ આપણે શીખશું. એ પ્રમેયમાં √2 સાબિત કરવાનું કીધું છે. બેઠે બેઠી આ જ વસ્તુ છે, √5 ની જગ્યાએ √2 લખવાનું છે. ડન છે. અને બીજી ટાઈપ એવી છે કે આવી રીતના લખે 3 + 2 √5 આ અસમય છે, સાબિત કરો. તો આ વસ્તુ સાબિત કરવી તો આના કરતા પણ ખૂબ સહેલી થઈ જાય. હવે જ્યારે આપણને અસમય વસ્તુ સાબિત કરવાની આપેલી હોય તો સાબિતી માટેની અલગ અલગ નિયમો હોય, અલગ અલગ પદ્ધતિ હોય, રીત હોય. આમાં આપણે એવી પદ્ધતિનો યુઝ કરવાનો છે કે સૌથી પહેલા આપણે √5 ને સમય ધારી લેવાનો. શું કરવાનો? સમય ધારી લેવાનો. પછી આપણે કહેવાનું કે આ √5 ના લક્ષણ તો સમય જેવા લાગતા નથી, એટલે આપણી ધારણા ખોટી છે, જેથી √5 છે તે અસમય છે, એવું પછી આપણે કહેવાનું. સૌથી પહેલા ગાંડાને ડાયો ધારવાનો, પછી એના અલગ અલગ લક્ષણો કહેવાના કે આના લક્ષણ તો આવા ગાંડા જેવા છે, તેથી મેં ધાર્યો તો ડાયો, એ મારી ધારણા ખોટી છે, તેથી એ ગાંડો છે. એવી રીતે આપણે આમાં સાબિત કરવાનું છે. ચાલો, તો સૌથી પહેલું સ્ટેપ આવશે. હું ધારી લઉં છું કે ધારો કે √5 વર્ગમૂળમાં 5 એ સમય છે. એને આપણે સરસ રીતના સમય ધારી લીધો છે કે સમય છે. ઓકે, કોઈ ડાઉટ એટલામાં કોઈ સ્ટુડન્ટને હોવો જોઈએ નહીં. ચાલો આગળ. હવે બાળકો, હવે આપણે √5 ને સમય ધારી લીધો છે, તો સમય સંખ્યાઓ હોય એને હર હંમેશ એના છેદમાં બી સ્વરૂપે લખી શકાય, કે જ્યાં એ અને બી બંને પરસ્પર અવિભાજ્ય હોય. પરસ્પર અવિભાજ્ય એટલે કે 2/3, ઉપર નીચામાં છેદ ઉડતા નથી, આ રીતની હોય. અવી નો હોવી જોઈએ, 6/3. આને પરસ્પર અવિભાજ્ય નો કહેવાય, કારણ કે અહીંયા 3 2 6 થઈને 3 3 નો છેદ ઉડે, પરંતુ છેદ ન ઉડે, ઉપર નીચે કઈ સરખું ન હોય, ઉપર નીચે કઈ કોમન ન હોય, તેવા સ્વરૂપે આપણે લખી શકાય. તો આપણે લખશું કે √5 = a/b, એટલે કે એના છેદમાં બી, અને જ્યાં એ અને બી એટલે કે a and b એ પરસ્પર અવિભાજ્ય છે, એટલે કે છેદ ઉડતા નથી, કોઈ વસ્તુ કોમન ઉપર નીચે નથી, એટલે કે પરસ્પર અવિભાજ્ય છે. આટલી વસ્તુ થઈ જાય. હવે આની અંદર બંને બાજુ વર્ગ કરવાનો છે. તો ચાલો બંને બાજુ વર્ગ કરતા જો હું અહીંયા √5 માં વર્ગ કરું તો એ √5 નું થઈ જાય 5. આ બાજુ વર્ગ કરું તો એનું a² થઈ જાય, b નું b² થઈ જાય, એટલે કે a² / b².
અને આનું સાદું રૂપ આપું તો બી સ્ક્વેર આ બાજુ જાય એટલે કે એ સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર આ રીતની વસ્તુ થાય. તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5b સ્ક્વેર. દોસ્તો આટલી વસ્તુ થઈ જાય તો અહીંયા આપણું આવી ગયું સમીકરણ નંબર 1. હવે પ્રમેય નંબર 1.2 વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. પ્રમેય નંબર 1.2 એવું કહેવા માંગે છે કે માની લ્યો કે કોઈ સંખ્યા છે, બરોબર, તેનો અવયવ કોઈ સંખ્યા હોય તો જે તે સંખ્યાના વર્ગનો અવયવ પણ તે જ સંખ્યા હોવાનો છે. જેમ કે એક ઉદાહરણ આપી દઉં, 6 છે તો 6 નો અવયવ 2 છે એટલે કે 2 ના ઘડિયામાં 6 આવે. જો હું 6 નો વર્ગ કરું 6 6 36 થાય તો 2 ના ઘડિયામાં 36 પણ આવવાનો છે. અથવા તો જો હું એમ તમને કહું એનું ઊંધું કરીએ તો કે 25 નો અવયવ 5 છે એટલે કે 5 ના ઘડિયામાં 25 આવે છે. તો હું આ 25 નું વર્ગમૂળ કરું 5 5 25 થાય તો 5 ના ઘડિયામાં 5 આવવાનો જ હોય. સમજાણું તમને? તો એવી જ રીતના આ એ વર્ગનો અવયવ શું છે? 5 ગુણ્યા બી સ્ક્વેર એટલે એને કાંઈક એટલે કે 5 ગુણ્યા કોઈક વસ્તુ છે એટલે કે 5 છે એ સ્ક્વેરનો અવયવ છે. તેનો મિનિંગ એવો થાય કે એનો અવયવ પણ 5 હોય એની વેલ્યુમાં પણ 5 ગુણ્યા કાંઈક વસ્તુ આવવાની છે. ડન. ચાલો તો એ જ વસ્તુ લખીએ કે અહીં એ સ્ક્વેરનો અવયવ 5 છે તેથી એનો અવયવ 5 હોય. ક્યાંથી આ વસ્તુ કીધી છે? પ્રમેય 1.2 માંથી કીધી છે. હવે એમ આપણે કીધું કે એનો અવયવ 5 હોય તો એ સંખ્યા કોઈ મારે ધારવી હોય તો હું કેવી રીતના ધારી શકું? એ સ્ક્વેર બરાબર 5 ગુણ્યા બી સ્ક્વેર છે તો એ બરાબર માની લો કે અવયવ 5 છે એટલે 5 હશે અને ગુણ્યા કંઈક હશે. કંઈક એટલે શું આપણને ખબર નથી. તો આ કંઈક એટલે શું ખબર નથી તો કંઈકને હું કહી દઉં સી. શું કહી દઉં? સી. કે 5 ગુણ્યા કોઈક સંખ્યા હશે, બરાબર, કારણ કે 5 તો એનો અવયવ છે. હવે જો માની લો કે બરાબર 5 જ હોય તો અહીંયા આપણો જે આ સી છે તો એ સી બરાબર 1 થઈ જાય, બરાબર. એ બરાબર 25 હોય તો આમાં સી છે એ આપણો 5 થઈ જાય. એ બરાબર 10 હોય તો સી છે એ આપણો 2 થઈ જાય. આ રીતના આવશે. તો એનો મિનિંગ એવો થાય કે તેથી એ બરાબર 5c એટલે કે એની કિંમત બરાબર 5 ગુણ્યા કંઈક છે. 5 ગુણ્યા કંઈક છે. હવે અહીંયાથી પ્રોસેસ આપણે રિપીટ કરવાની. શું છે? બંને બાજુ વર્ગ કરતા. તો બંને બાજુ વર્ગ કરતા એનો વર્ગ કરું તો એ સ્ક્વેર થઈ જાય, 5 નો વર્ગ કરું તો 25 થઈ જાય, સી નો વર્ગ કરું તો સી સ્ક્વેર થઈ જાય. અને આને હું કહી દઉં છું સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 કહી દીધું. હવે સમીકરણ નંબર આ 1 છે અને આ 2 છે એ બંને સમીકરણને હું સરખાવું. બે સમીકરણને હું સરખાવું. તો ચાલો સમીકરણ 1 અને 2 ને સરખાવતા. ઓકે, ને સરખાવતા. તો ચાલો આ બંનેને સરખાવી દે. થોડુંક કપાઈ જાય છે તો હું નીચે લઈ લઉં કારણ કે પ્રોપર આવી જશે. ડન છે. તો આ બંનેને જો મારે સરખાવવા હોય તો જો અહીંયા એ સ્ક્વેર બરાબર 5 બી સ્ક્વેર છે, અહીંયા એ સ્ક્વેર બરાબર 25 સી સ્ક્વેર છે. એનો મિનિંગ શું થાય કે 5 બી સ્ક્વેર બરાબર 25 સી સ્ક્વેર હોવાના છે કે નહીં? તો કે હા થાય. અથવા તો એમ કરો કે આ એ વર્ગની કિંમત 25 સી સ્ક્વેર જે આવી છે અહીંયા એ વર્ગની જગ્યાએ મૂકી દો તો પણ ચાલે. અથવા તો એ વર્ગની કિંમત 5 બી સ્ક્વેર આવેલી છે અહીંયા એ વર્ગની અંદર મૂકી દો એ વર્ગની કિંમત. તો ચાલો એમ જ કરું કે એ વર્ગની જગ્યાએ હું 5 બી સ્ક્વેર મૂકી દઉં તો સામેની બાજુ શું છે? અહીંયા 25 સી સ્ક્વેર તો છે તો એ લખી દઉં બરાબર 25 સી સ્ક્વેર. હવે આનું સાદું રૂપ આપું તો બી સ્ક્વેર બરાબર આ 5 છે એ બરાબરની સામે જાય. 5 છે એનું બરાબરની સામે જવા દઉં તો 25 સી સ્ક્વેર ના છેદમાં 5. 5 5 25 થઈ જાય. તેથી
બી સ્ક્વેર બરાબર 5c². તો હવે અહીંયા તમે જોવો જોઈએ બી સ્ક્વેરનો અવયવ 5 આવ્યો તો કે હા, તેથી બી નો અવયવ પણ 5 હોય કે ન હોય તો કે હા, 5 ગુણ્યા કોઈક સંખ્યા હોવાની છે. ડન. તો એ જ વસ્તુ લખીએ કે તેથી 5 એ બી સ્ક્વેરનો અવયવ છે. તેથી 5 એ બી નો અવયવ છે. આ ક્યાંથી ખબર પડી? પ્રમેય 1.2. પ્રમેય 1.2 કે ભાઈ કોઈ સંખ્યાના વર્ગનો અવયવ કોઈ સંખ્યા હોય તેનું વર્ગમૂળ કરો, એનો અવયવ પણ જે તે સંખ્યા હોય, અથવા તો કોઈ સંખ્યા છે કોઈનો અવયવ હોય તો એ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો પણ એ સંખ્યા એનો અવયવ હોય. આ પ્રમેય નંબર 1.2 ઉપરથી આપણને ખબર પડે છે. હવે બાળકો આમાં છે કેવું તમે જોજો. એ છે બરોબર, અહીંયા લખ્યું આપણે કે એનો અવયવ 5 છે. અહીંયા લખ્યું આપણે 5 એ બી નો પણ અવયવ છે. તો 5 એવી સંખ્યા છે કે જે એનો પણ અવયવ છે અને બી નો પણ અવયવ છે. પરંતુ આપણે અહીંયા તો એવું કીધું કે આ એ અને બી બંને પરસ્પર અવિભાજ્ય છે, એટલે કે બેમાં કોઈ સરખા અવયવ આવી શકે નહીં. બેમાં કોઈ કોમન અવયવ ન હોય, બે અવિભાજ્ય છે. જો બેના અવયવ 5 હોય તો બંનેમાંથી 5 ઉડે ને? તો કે હા, તો આ તો આપણે ખોટું થઈ ગયું. આ તો આપણું કંઈક રિઝલ્ટ જ ખોટું આવ્યું, આપણી ધારણા જ ખોટી થઈ ગઈ. બરોબર, એટલે આપણે લખવાનું કે 5 એ બી નો અવયવ છે. પછી લખશું કે એ અને બી, તેથી એ અને બી બંનેનો સામાન્ય અવયવ 5 છે. બંનેનો સામાન્ય એટલે કે સરખો અવયવ હોય એવો શું છે? તો કે 5 છે. જો આ મેં જે નોટ બનાવી છે ને દોસ્તો, એ અલગ અલગ કલરથી બનાવેલી છે. જેનું કારણ શું? તો કે જો જેટલા આની અંદર પોઈન્ટ આવે કે ત્યાંથી તમારે વસ્તુ ચેન્જ કરવાની, વિચારવાનું ચેન્જ કરવાનું, ત્યાંથી મેં કલર પણ ફેરવી નાખ્યો છે જેથી કરીને તમને પાકું કરવું સહેલું પડે. તો આ બંનેનો કોમન અવયવ 5 છે. બરોબર, જે શક્ય નથી. આ વસ્તુ છે જે શક્ય નથી. તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી √5 એ સમય છે, અસમય નથી. કેવો છે? સમય છે. સોરી, સમય નહીં, અસમય છે. √5 એ અસમય છે, સમય નથી, કારણ કે સમય ધાર્યો હતો. એટલે √5 એ અસમય છે, જે સાબિત થાય છે. તો અહીંયા દોસ્તો આપણો આ દાખલો પૂરો. પ્રમેય 1.1 અથવા તો 1.3 એ રીતનો છે કે જેની અંદર √5 ની જગ્યાએ √2 આપેલું છે. તો અહીંયા તમને જ્યાં જ્યાં √5 દેખાય ત્યાં તમારે 2 કરી દેવાનું છે. બરોબર, એટલી જ વસ્તુમાં ડિફરન્સ છે, બાકી કોઈ ડિફરન્સ નથી. એમ છતાં પણ હું તમને અલગથી એ પ્રમેય છે આખો એક નવા વિડીયોની અંદર શીખવીશ. તો દોસ્તો આ રીતના દાખલા મોસ્ટ આઈએમપી છે, તમારે ખાસ પાકા કરવાના છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 2. સાબિત કરો કે 3 + 2 √5 એ અસમય છે. આની પહેલાના દાખલામાં ઓનલી √5 હતું, આમાં 3 + 2 √5 છે. તો આ તો સાબિત કરવું આના કરતા સહેલું છે. જોવો જોઈએ, ટ્રાય કરીએ આપણે. પ્રોસેસ એ જ રહેશે. સૌથી પહેલા અસમય છે તો એને સમય ધારી લેવાનો છે. તો ચાલો આપણે લખીએ સૌથી પહેલા કે ધારો કે 3 + 2 √5 એ સમય છે. કેવું છે? તો કે એ સમય છે.
ડન છે એટલી વસ્તુ. આને પહેલા સૌથી પહેલા સમય ધારી લીધો. હવે કોઈ પણ સમય સંખ્યા હોય આપણને ખ્યાલ હોવી જોઈએ કે એને a/b સ્વરૂપે લખાય. તો આ સમય સંખ્યા છે એટલે એને એના છેદમાં b સ્વરૂપે લખાણું. અને જ્યાં a એન્ડ b એટલે કે a અને b, જ્યાં a એન્ડ b એ પરસ્પર અવિભાજ્ય છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, તો આ બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે એ પણ આપણે સાથે સાથે લખી દીધું છે. હવે આનું થોડુંક સાદું રૂપ આપીએ. તો આ વસ્તુમાંથી જ મારે થોડુંક સાદું રૂપ આપવું હોય તો જોવો જોઈએ હું શું કરીશ. તો કે આપણે એક વસ્તુ યાદ રાખવાની, આ √5 અસમય છે એ આપણે આગળના ક્વેશ્ચનમાં સાબિત કરી દીધું. તો રૂટ વાળી જે વસ્તુ હોય ને એને બરાબરની આ બાજુએ એકલું કરવાનું. એટલે કે આ 3 છે એને હું પેલા બરાબરની સામે લઈ જાઉં, પ્લસ થશે, પ્લસ છે તો માઇનસ થઈ જશે. તો ચાલો, તેથી આ બાજુ ખાલી 2√5 વધે ઇઝ ઇક્વલ ટુ a/b, અને આ 3 છે એને હું સામે લઈ જાઉં તો એ થઈ જાય -3. ડન છે એટલી વસ્તુ. હવે આ 3 નું સાદું રૂપ દઈ દઈ તો b આને ગુણે તો શું થશે? 2√5 બરાબર a માઇનસ b આને ગુણે એટલે 3b થઈ જાય, અને 2 ના છેદમાં b એટલે કે આ લસા લઈને આપણે કરી લીધું છે કે ભાઈ આ છેદ છે આને ગુણ્યો એટલે 3b થઈ જાય, ગુણ્યો અને ભાંગ્યો. બરોબર, 2 ના છેદ સરખા આવી ગયા તો છેદને મેં ભેગો લખી નાખ્યો. બસ એટલી જ વસ્તુ કરી છે, બહુ સિમ્પલ છે. ડન. હવે શું કરીશ, અહીંયા 2 છે બરોબર, એને હું સામે લઈ જાઉં, અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જશે. તો તેથી √5 ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 3b ના છેદમાં 2b. ડન. હવે આમાં દોસ્તો તમે જોવો તો અહીંયા કેટલી કેટલી વસ્તુ અવેલેબલ છે એ જોજો. પેલા ABCD માં જોઈએ તો a અને b, આંકડામાં જોઈએ તો 2 અને 3, એટલે કે વસ્તુ કુલ છે કેટલી? a, b, 2 અને 3. તો આ બધા શું છે? તો આપણે લખવાનું અહીંયા કે અહીં a, b, 2, 3 એ પૂર્ણાંક છે. શું છે? કોઈ પૂર્ણાંક છે. એટલે કે 0 અને કોઈ પણ ધન સંખ્યા એની અંદર આપણે મૂકવાની છે. તો માની લ્યો અહીંયા તમે 1 મૂકો, 2 મૂકો, તો આનું તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા મૂકીને સાદું રૂપ આપો એટલે આખે આખું પૂર્ણાંક જ થવાનું છે. અથવા તો પૂર્ણાંક છે, પૂર્ણાંક સંખ્યા સમયમાં આવે એટલે આખે આખું સમય જ આવવાનું છે. કેવું આવશે? સમય સંખ્યા જ આવશે. તમે કોઈ પણ નંબર b માં ને એની જગ્યાએ મૂકો. તો હું લખું કે તેથી a માઇનસ 3b ના છેદમાં 2b એ સમય છે. કેવું છે? એ સમય છે. પણ આમાં તમે એક વસ્તુ જોશો તો બરાબરની સામેની બાજુ અહીંયા √5 છે. આપણે ઓલરેડી સાબિત કરી લીધું છે કે √5 તો અસમય છે. તો જિંદગીમાં કોઈ દિવસ અસમય બરાબર સમય ન હોય. યાદ રાખજો, અસમય ઇઝ નોટ ઇક્વલ ટુ સમય. કોઈ દિવસ અસમય અને સમય બરાબર હોય નહીં. તો અહીંયા તો અસમય આવ્યું, આ બાજુ સમય આવ્યું, તો આવી વસ્તુ કોઈ દિવસ થાય જ નહીં. એટલે આપણે લખવાનું કે પરંતુ √5 એ અસમય છે. અસમય છે. હવે એને અસમય સાબિત કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આમાં લખી દેવાનું કે √5 છે એ અસમય છે, અને લખવાનું કે સમય બરાબર અસમય, સમય બરાબર અસમય શક્ય જ નથી. એટલે કે શક્ય નથી. તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. શું થાય છે? તો કે ઉત્પન્ન થાય છે. અથવા તો તમે એમ લખી શકો કે તેથી વિરોધાભાસ થાય છે, વિરોધાભાસ પેદા થાય છે, વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. કોઈ પણ શબ્દના તમે યુઝ કરી શકો. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી આ જે વસ્તુ છે એ કેવી છે? સમય છે. તેથી 3 +
2√5 એ સમમેય છે. એ સમમેય છે. ડન. તો અહીંયા આપણો આ દાખલો છે દોસ્તો, જે દાખલો થઈ ગયો છે પૂરો. બહુ સહેલું સરળ છે, કોઈ જાતનું આની અંદર ગભરાવાનું છે નહીં. તો આ પહેલો અને બીજો દાખલો અહીંયા આપણે પૂરો કરી દીધો છે. ડન. આ રહ્યું. હાલો ચાલો ફૂલ સ્ક્રીનમાં, જેને જોવું હોય સ્ક્રીનશોટ લેવો હોય તે લઈ શકે છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 માં પણ આ જ રીતના અમુક દાખલાઓ છે. ચાલો એને પણ આપણે સોલ્વ કરીએ. શું છે? સૌથી પહેલું, નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. કે ભાઈ જે સંખ્યા છે તે અસમય આપણે સાબિત કરવાની છે. ચાલો આપણે કરી દઈએ છીએ અસમય સાબિત. હવે રીતના 3 અલગ અલગ ટાઈપના દાખલા છે. એક પ્રમેય આપણી પાસે √2 છે, તો આની અંદર 1/√2 છે. તો ચાલો ને 1/√2 સાબિત કરીએ. કોઈ વસ્તુ અઘરી નથી. મેથડ સેમ જ રહેશે. ડન. સૌથી પહેલા શું કરવાનું? આપણે જે વસ્તુ કીધી છે અસમય સાબિત કરવાની છે, તો સમય ધારવાનો છે. ડન. તો આપણે ધારીએ કે ધારો કે 1/√2 એ સમય છે. એ સમય છે. ડન. હવે કોઈ પણ સમય સંખ્યા હોય તો એને આપણે a/b સ્વરૂપે લખી શકીએ. અને જ્યાં a and b એ પરસ્પર અવિભાજ્ય હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? અવિભાજ્ય છે, અથવા તો અવિભાજ્ય સંખ્યાઓ છે, એમ પણ તમે લખી શકો. પછી શું કરતા હતા આપણે? બંને બાજુ વર્ગ કરતા. તો ચાલો હવે એ જ પ્રોસેસ. બંને બાજુ વર્ગ કરતા. અહીંયા મારે વર્ગ કરવું છે, તો એ થઈ જાય 1/2. આ બાજુ મારે વર્ગ કરવું છે, તો એ થઈ જાય a²/b². ડન છે. આ બંને બાજુ વર્ગ કર્યો. 2 છે, હું સામે લઈ જાઉં તો આ આવું કંઈક થશે આમાં, કે તેથી b² = 2a². હા કે ના? તો કે હા સર થયું. આને હું કહી દઉં સમીકરણ નંબર 1. જ્યારે કોઈ વસ્તુ આ છેદમાં હોય ત્યારે સૌથી પહેલા b નો અવયવ 2 એવું આવે. અને જો ખાલી √2 કીધું હોત તો આવું થાત કે a² = 2b². ખાલી a અને b નું સ્થાન આમાં ચેન્જ થઈ જાય જો અંશ અને છેદવાળી કોઈ સ્વરૂપ આવે તો. બાકી કોઈ ડિફરન્સ હોય નહીં. ચાલો હવે શું કરવાનું? કે b વર્ગનો અવયવ 2 છે, તેથી b નો અવયવ પણ 2 થાય. તો એ જ વસ્તુ આપણે લખવાની છે, કે તેથી 2 એ b વર્ગનો અવયવ છે, તેથી 2 એ b નો અવયવ હોય. ખબર ક્યાંથી પડે? તો એના માટેનો એક પ્રમેય છે. પ્રમેય નંબર 1.2 ઉપરથી આ વસ્તુ ભાઈ ખબર પડે છે. ડન છે એટલી વસ્તુ. ચાલો નેક્સ્ટ હવે શું કરશું? જેમ કરતા તેમ કે 2 છે એ b નો અવયવ છે, તો b કોઈ સંખ્યા કેવી હશે? b = 2 ગુણ્યા કાંઈક હશે, અથવા તો 2 ગુણ્યા ખાલી જગ્યા. અને કાંઈક જે છે એની જગ્યાએ હું c ધારી લઉં, તો એનો મિનિંગ એવો થાય કે b = 2 અને ગુણ્યા કાંઈક, એટલે કે એને મેં c કહી દીધો. આવી સંખ્યા હોવી જોઈએ. હવે આમાં આપણે વર્ગ કરતા જે છે ત્યાંથી આપણે જે આખી પ્રોસેસ છે એ રિપીટ કરીશું. બંને બાજુ વર્ગ કરતા. બંને બાજુ વર્ગ કરતા. તો ચાલો b નો વર્ગ b² થઈ જાય, અને 2c નો વર્ગ 2 નો વર્ગ 4 થઈ જાય, c નો વર્ગ c² થઈ જાય. આને હું કહી દઉં સમીકરણ નંબર 2. હવે અહીંયા જોવો જોઈએ 4 છે બરોબર, એ b² નો અવયવ છે, તેથી 4 છે એ b નો પણ અવયવ હોય બરોબર. એ જ વસ્તુ આમાં છે. પરંતુ હવે હું શું કરીશ? આટલું આવી ગયું એટલે હું બંને સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવી દઉં. ચાલો સમીકરણ 1 અને 2 ને સરખાવતા
તો જો હું આને સરખાવું, કલર ચેન્જ કરી નાખું અહીંયાથી, જેથી કરીને એક યાદ રાખવામાં, આપણે અલગ અલગ સ્ટેપ યાદ રાખવામાં સહેલું પડે. ડન છે. ઓકે, ચાલો હવે શું કરશું? સમીકરણ નંબર 1 અને 2 ને મારે સરખાવવું હોય તો જોવો જોઈએ. અહીંયા છે બી સ્ક્વેર બરાબર 2a², અહીંયા છે બી સ્ક્વેર બરાબર 4c². તો અહીંયા બી સ્ક્વેરની જગ્યાએ આ જે બી સ્ક્વેરની વેલ્યુ છે 2a² એ હું મૂકી દઉં, એટલે આવું થાય 2a² બરાબર 4c². જે કાંઈ ઉડતું હોય એને ઉડાડું, 2 બરાબરની સામે જાય તો છેદમાં જાય, એટલે a² બરાબર 4c² ના છેદમાં 2, અને 2 2 4 થાય, એટલે a² બરાબર 2c² આવે. a² બરાબર 2c² આવે. તો અહીંયા તમે એક વસ્તુ દોસ્તો જુઓ, તો a વર્ગનો અવયવ 2 છે, તેથી એનો પણ અવયવ 2 થવાનો છે. તો આપણે લખીએ કે 2 એ વર્ગનો અવયવ છે. તેથી 2 એનો અવયવ હોય. ડન છે એટલી વસ્તુ. ચાલો હવે એક વસ્તુ તમે આમાં નોટિસ કરો, તો 2 છે એનો પણ અવયવ છે, 2 છે એ બી નો પણ અવયવ છે. તો અહીંયા એ અને બી બેયનો સરખી કોઈ દિવસ સામાન્ય એટલે કે સરખો અવયવ હોય નહીં, કારણ કે બંને પરસ્પર અવિભાજ્ય છે. તો આ વસ્તુ તો ચાલે નહીં. તો હવે આપણે દોસ્તો અહીંયા લખવાનું રહીએ કે 2a અહીં 2 અહીં 2 એ અને બી બંનેનો સામાન્ય અવયવ છે, એટલે કે બેયમાં છે એમ સામાન્ય અવયવ છે. જે વસ્તુ શક્ય જ નથી, તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી 1/√2 એ અસમેય છે, જે સાબિત થાય છે કે 1/√2 છે એ અસમય જ છે, અને આ વસ્તુ છે જે આપણે સાબિત કરી દીધી છે. ડન. તો આ રીતે જ તમારે સાબિત કરવાનું છે. ડન છે, બધાને આવડે છે. જો તમને બાળકો સમજાતું હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો, કોમેન્ટની અંદર જણાવો, જેથી કરીને મને ખ્યાલ આવે. અને આખો કોર્સ 10માનો પ્રોપર રીતે યુટ્યુબમાં તમને ભણાવવાનો છે, બરોબર? તો ચોક્કસથી બરોબર તમે મને સપોર્ટ કરી શકો છો, અને તમે આ વસ્તુથી શીખી શકો છો, અને પરીક્ષામાં સારા ગુણ મેળવી શકો છો. વામજા એજ્યુકેશન એ વિદ્યાર્થીઓ માટેની ચેનલ છે, બરોબર? એટલે તમને આપણી પીડીએફ ફાઇલ પણ પ્રોવાઈડ કરાવું છું. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ 7√5. હવે 7√5 ને મારે સાબિત કરવો છે, તો હું કેવી રીતના કરું? ચાલો ને ચેક કરીએ, બરોબર? મને એવું લાગે છે કે વર્ગમૂળની અંદર કોઈ સંખ્યાની આગળ જો કોઈ સંખ્યા ગુણેલી હોય, અથવા તો પ્લસમાં હોય, માઇનસમાં હોય, તો ગાઈડનું સહેલું થઈ જાય ભાઈ, બરોબર? ચાલો ચેક કરી લઈએ આપણે. સૌથી પહેલું સ્ટેપ શું? કોઈ પણ સંખ્યા છે એને અસમય સાબિત કરવાની છે, તો આપણે એને સમય ધારી લઈએ. તો ચાલો ધારો કે 7√5 એ સમય છે, તો આપણે આ સમય ધારી લીધી. એક વખત જો કોઈ સંખ્યા સમય ધારી લઈ તો એને a/b સ્વરૂપે લખી શકાય. તેથી 7√5 છે
જેને હું a અપોન b કહી શકું, એના છેદમાં b કહી શકું, એટલે કે આ રીતના લખી શકું. અને જ્યાં a એન્ડ b એ પરસ્પર અવિભાજ્ય છે, પરસ્પર અવિભાજ્ય છે. ડન છે એટલી વસ્તુ. ચાલો નેક્સ્ટ. હવે શું કરશું દોસ્તો, થોડુંક સાદું રૂપ આપી દઈએ. અહીંયા 7 છે, બરોબર. જો મેં તમને આની પહેલાના એક દાખલામાં કીધું હતું કે √5 છે, એને આપણે એકલો કરવાનો. તો અહીંયા 7 ગુણાકારમાં છે, બરાબરની સામે જવા દઈએ. તો સામે જવા દેશું તો ભાગાકાર થશે. તો ચાલો 7 ને હું સામે જવા દઉં છું. તો તેથી √5 ઇઝ ઇક્વલ ટુ a અપોન 7b. આ વસ્તુ થઈ. હવે તમે બરાબરની જમણી બાજુ જોવો તો a b 7 આ બધા પૂર્ણાંકો છે. તો આપણે લખવાનું કે અહીં આ a છે, b છે, 7 છે, આ પૂર્ણાંકો છે. પૂર્ણાંક એટલે શું થાય? તો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પછી આવે પૂર્ણાંક સંખ્યા. તો 0 છે, ધન છે અથવા તો ઋણ છે, એટલે કે કોઈ પૂર્ણાંક છે. અને આ પૂર્ણાંક સંખ્યામાં a માં b માં તમે કોઈ પણ પૂર્ણાંક નંબર મૂકો તો આખે આખું આ સમય જ થવાનું છે. પણ આપણે આગળ બની ગયા √5, તો અસમય છે. તો કોઈ દિવસ અસમય બરાબર સમય થાય નહીં. તો આપણે લખીએ કે a અપોન 7b એ સમય છે, એ સમય છે. પરંતુ તેથી a અપોન 7b સમય છે, પરંતુ √5 એ અસમય છે. √5 એ અસમય છે, બરાબર. અથવા તો આને આમ પણ લખી શકો, જો આમ પણ લખી શકો કે ગમે સમય સંખ્યા બરાબર સમય થાય. તો જો આ સમય હોય તો આ પણ સમય હોવો જોઈએ. તો આને હું આમ પણ લખી શકું કે તેથી √5 એ સમય થવો જોઈએ, એટલે કે સમય થાય. પણ ખરેખર છે કેવો? અસમય છે. તો હવે આપણે લખવાનું કે પરંતુ √5 તો અસમય છે, એટલે કે √5 એ અસમય છે. તો અહીંયા શું થયું? કોન્ટ્રાડિક્શન થયું. કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ થયું. તો લખવાનું આપણે કે તેથી વિરોધાભાસ, તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. કે ભાઈ અહીંયા તો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. ઓકે. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી 7√5 એ સમય છે, જે સાબિત થાય છે, ડન છે. તો અહીંયા આપણો આ દાખલો છે, સરસ મજાનો, એ થઈ જાય છે પૂરો. ચાલો નેક્સ્ટ સમ હવે જોઈએ. છેલ્લો સમ છે આઈ થિંક, બરોબર, આખા સ્વાધ્યાયનો. મેં તમને કીધું તો કોઈ રૂટ વાળી સંખ્યાની આગળ જો કોઈ સંખ્યા ગુણેલી સરવાળામાં હોય અથવા તો ગુણાકારમાં હોય તો ગાંઠનું સહેલું થઈ જાય, બરોબર. તો ચાલો આપણે સૌથી પહેલું સ્ટેપ શું છે, જે તે સંખ્યા કીધી હોય તેને આપણે સૌથી પહેલા સમય ધારવાની. કે ધારો કે ધારવાનું હોય એટલે આગળ ધારો કે શબ્દ લખવો ફરજિયાત છે. ધારો કે 6 + √2 એ સમય છે. આને સમય ધારી, ચાલો આ સમય છે. તેથી 6 + √2, જો કોઈ સંખ્યા સમય હોય તો એને હું a અપોન b સ્વરૂપે લખી શકું. અને જ્યાં a અને b શું છે, તો કે જ્યાં a એન્ડ b એ પૂર્ણાંકો છે, બરોબર, સોરી, એ અવિભાજ્ય છે, બરોબર. a એન્ડ b એ પરસ્પર અવિભાજ્ય છે. કે ભાઈ ઉપર નીચે કોઈ છેદ ઉડતા નથી, અવિભાજ્ય છે પરસ્પર.
ડન. ચાલો હવે અહીંયા √2 છે તો એને મારે એકલો કરવો છે. 6 બરાબરની સામે આવે તો માઇનસમાં જાય. તો ચાલો એવી રીતે જ આપણે કરીએ. તેથી √2 બરાબર a/b -6. હવે b આને ગુણે -6 છે તો એ સુધારી લઈએ છીએ. હવે b છે એ 6 ને ગુણે છે તો શું કરવાનું કે √2 બરાબર a -6b/b 6b ના છેદમાં b. હવે અહીંયા જોવો જોઈએ a છે 6 છે b છે આ શું છે પૂર્ણાંકો છે તો આપણે લખવાનું કે અહીં a b 6 એ પૂર્ણાંક છે. એ પૂર્ણાંક છે. હવે જોઈ પૂર્ણાંક હોય તો આખે આખું સમય થાય તો એ લખવાનું કે તેથી a -6b ના છેદમાં b એ સમય છે. પછી તમે લખી શકો કે જો આ વસ્તુ સમય હોય તો √2 પણ સમય થવો જોઈએ. તો આપણે લખવાનું કે તેથી √2 એ સમય થાય. કેવો થાય તો કે સમય થાય. પરંતુ √2 એ તો અસમય છે. એ અસમય છે. તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. અને જો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે તો આમ કહી શકાય કે તેથી આપણી ધારણા ખોટી છે. અહીંયા આપણે જોયું હતું કે √2 તો કેવો છે અસમય છે તો કોઈ દિવસ અસમય બરાબર સમય હોય નહીં. એટલે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થયો એટલે આપણી ધારણા ખોટી છે. એનો મિનિંગ એવો થયો કે તેથી આ વસ્તુ એ અસમય છે. તેથી 6 + √2 એ અસમય છે. ડન છે દોસ્તો. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ જાય છે. સાથે સાથે અહીંયા આપણું આ સ્વાધ્યાય છે તે સ્વાધ્યાય પણ પૂરો થઈ જાય છે. આ તમામ વિડીયોની PDF ફાઇલ છે તે તમે અહીંયા વામજા એજ્યુકેશન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો અને તેમાંથી તમને અહીંયા ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાંથી તમને જે PDF ફાઇલ છે એ મળી જશે. સાથે સાથે દરેક વિડીયો લાઈનમાં ત્યાંથી મળી જશે તો તમે કોર્સ સ્વરૂપે આખે આખું લાઈનમાં મેથડ વાઇઝ બરોબર ફોર્મેટ વાઇઝ આખી વસ્તુ જોઈ શકશો, એક્સેસ કરી શકશો. એકદમ ફ્રી છે. એક પણ જાતનો કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. હવે તમે આમાં એક વસ્તુ જોવો કે ફ્રી બેચ આપણી આટલી પ્રોપર અને વ્યવસ્થિત છે તો પેઇડ બેચમાં તો કંઈક નેક્સ્ટ લેવલની વસ્તુ જ બનાવવામાં આવતી હશે. હાજી બાળકો 0 to હીરો એમાં સ્ટુડન્ટને આપણે બનાવીએ છીએ એટલે કે બેઝિક થી લઈને એડવાન્સ સુધી એમાં બનાવીએ છીએ. જો તમારે 0 to હીરો બેચમાં જોડાવવું છે તો માત્ર 799 રૂપિયા ફી છે. આ બોર્ડ એક્ઝામ સુધીની ફી છે, નહીં કે 1 મહિનાની. તો ચોક્કસથી તમે આ બેન્ચ પરચેસ કરી શકો છો. આ 2025-26 બેન્ચ છે. તમે જે વર્ષે સ્ટાન્ડર્ડ 10 કરવાના હોય એટલે કે ધોરણ 10 નો બોર્ડ એક્ઝામ આપવાના હોય તો એ પ્રમાણેની બેચ ત્યારે અવેલેબલ છે જ એપ્લિકેશનમાં. તો ચોક્કસથી પરચેસ કરી શકો છો. લેટેસ્ટ પ્રાઇસ પણ તમને એપ્લિકેશનમાં જોવા મળે છે. ડન છે. તો બાળકો અહીંયા જ આપણો આ કોર્સ છે આ ચેપ્ટર છે. ચેપ્ટર પૂરું થઈ જાય છે. હજી મને ખબર છે કે આની અંદર પ્રમેય કરાવવાનો બાકી છે. પ્રમેયમાં ખાલી એટલું જ છે કે √2 એ અસમય છે સાબિત કરો. બરોબર. તો જો √2 ને અસમય સાબિત કરવાનો છે તે દાખલો પણ અલગ વિડીયોમાં હું બનાવી દઈશ. બરોબર. જેથી કરીને એકદમ કમ્પ્લીટ આપણું ચેપ્ટર થઈ જાય. જો તમને વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી તમારે વિડીયોને લાઈક કરવાનો છે. સરસ મજાની કોમેન્ટ તમારે કરવાની છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.